હવે આગળ વાત કરીએ તો કૃષિ મંત્રીની ઉપસ્થિતિમાં પોલીસ પરેડ ગ્રાઉન્ડ જામનગર ખાતે જિલ્લા કક્ષાના સ્વાતંત્ર્ય પર્વની ગૌરવપૂર્વક ઉજવણી કરાઈ। જામનગરના પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે 79માં સ્વાતંત્ર્ય પર્વની ભવ્ય અને ગૌરવપૂર્ણ ઉજવણી કરવામાં આવી હતી, જેમાં રાજ્યના કૃષિ મંત્રી રાઘવજીભાઈ પટેલ ઉપસ્થિત રહી રાષ્ટ્રધ્વજ ફરકાવી સલામી ઝીલી હતી। મંત્રીએ પોતાના ઉદ્બોધનમાં સ્વાતંત્ર્ય સેનાનીઓના બલિદાન અને દેશ માટેના સમર્પણને યાદ કર્યા। દેશના વિકાસમાં સૌ નાગરિકોને સહભાગી થવા આહવાન કરતા જણાવ્યું હતું કે આ ભૂમિ જ્યાં મહાત્મા ગાંધી, સરદાર વલ્લભભાઈ પટેલ અને શ્યામજી કૃષ્ણ વર્મા જેવા મહાન લોકસેવકો અને ક્રાંતિકારીઓ જન્મ્યા, એ જ ગુજરાત આજે વિકાસની નવી ઊંચાઈઓને સ્પર્શીને દેશનું ગૌરવ વધારી રહ્યું છે। આઝાદીના સંગ્રામમાં સૌરભભર્યો ઇતિહાસ ધરાવતું આપણું ગુજરાત હવે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં વિકસિત ભારતના નિર્માણ અગ્રણી ભૂમિકા ભજવી રહ્યું છે। વડાપ્રધાનના માર્ગદર્શન હેઠળ દેશ અને દુનિયા આજે ગુજરાતના વિકાસની અવિરત યાત્રાથી પ્રભાવિત છે। વડાપ્રધાને વર્ષ 2047 સુધીમાં ભારતને વિકસિત રાષ્ટ્ર બનાવવાનો સંકલ્પ કર્યો છે। આ સંકલ્પને સાકાર કરવા માટે ગુજરાત પ્રતિબદ્ધ છે। આપણે સૌએ ભલે આઝાદીના આંદોલનમાં સીધું યોગદાન ન આપ્યું હોય, પરંતુ શહીદોના સપનાનું ભારત બનાવવા માટે વિકસિત ભારત અભિયાનમાં આપણે સૌ જરૂર જોડાઈ શકીએ છીએ। મંત્રીએ વધુમાં જણાવ્યું કે તાજેતરમાં ઓપરેશન સિંદૂર જેવી રાષ્ટ્રીય સુરક્ષાની મહત્વપૂર્ણ કામગીરી જામનગર સહિત ગુજરાતના 18 જિલ્લાઓમાં યોજાયેલ સિવિલ ડિફેન્સ મોકડ્રીલના આયોજનમાં નાગરિકોનો અભૂતપૂર્વ સહયોગ મળ્યો। આ ઓપરેશન આતંકવાદ સામે ભારતની ઝીરો ટોલરન્સની નીતિને વધુ મજબૂત બનાવી છે। ગઢેલિયા, ચેલેન્જ ટીવી, જામનગર।